બનાસકાંઠામાં એસટી બસના ડ્રાઈવર કંડક્ટરની બેદરકારીનો વિડીયો વાયરલ। હોટલ પર બસ ઊભી રાખવાની લાઈનમાં બસ રોંગ સાઈડમાં દોડાવી બસમાં સવાર પ્રવાસીઓએ વિડીયો ઉતારી વાયરલ કર્યો। હોટલ પર હોલ્ટ કરવાનું ભૂલાઈ જતા 9 કિલોમીટર સુધી બસ પરત આવી। વિડીયોમાં કંડક્ટર જણાવી રહ્યો છે કે હોટલ પર 20 મિનિટ ઊભી રાખવી પડે છે, નહીં તો હોટલ પાસેથી 200 રૂપિયાની ટિકિટ નહીં મળે। ખંભાત ડેપો મેનેજરનું ન્યૂઝ 18 પર નિવેદન। કહ્યું, અમે ખાતાકીય કાર્યવાહી હાથ ધરી છે। ડ્રાઈવરને તાત્કાલિક અસરથી હટાવાયો। ડ્રાઈવર નવો હતો। ગીર સોમનાથમાં કોડીનારના નવાગામ વિસ્તારમાં વન વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ। છેલ્લા 3 દિવસથી શરૂ કરાયું હતું ઓપરેશન। વન વિભાગે 3 સિંહ બાળ, સિંહણ અને સિંહ સહિતનું સિંહ પરિવારનું રેસ્ક્યુ કર્યું। થોડા દિવસ અગાઉ સિંહણે નવાગામે યુવાન પર હુમલો કર્યો હતો। ત્યારબાદ વન વિભાગે સિંહણને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી। ત્યારે ગોવિંદપુર ભંડારિયા ગામે સિંહ પાંજરે પૂરાયા। ભાવનગરના બોરતળાવ વિસ્તારનું મેગા ડિમોલિશન શરૂ કરાયું। ડિમોલિશનમાં 4 મંદિર અને 1 મસ્જિદનો પણ સમાવેશ। પહેલા ડિમોલિશનને પિટિશન ફાઇલ થઈ હતી, જેનો ચુકાદો મનપાના તરફેણમાં આવતા કાર્યવાહી કરાઈ। પોલીસ કર્મી અને ફાયર વિભાગની ટીમે મળીને 70 થી વધુ સુરક્ષા જવાનો સાથે મનપાએ કામગીરી હાથ ધરી। મનપાની ટીમ 18 મીટરના રોડ પર ડિમોલિશન હાથ ધરી રોડ ખુલ્લો કરશે। વડોદરા કોર્પોરેશનમાં હોદ્દેદારો વચ્ચે કોલ્ડ વોર। દક્ષિણ ઝોનમાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની જોઈન્ટ વિઝિટને લઈને વિવાદ સર્જાયો। સ્થાનિક કોર્પોરેટર અને પાલિકાના દંડક શૈલેષ પાટીલને વિઝિટની જાણ ન કરાતા વિવાદ થયો। વિવાદને લઈને પાલિકાના ડેપ્યુટી મેયરનું નિવેદન। કહ્યું, સ્થાનિક કોર્પોરેટર અને મેયર કે ચેરમેને વિઝિટની જાણ કરવી જોઈએ। આ તરફ મેયરે વિઝિટને લઈને સ્થાનિક કોર્પોરેટરોને જાણ કરવી જરૂરી ન હોવાનું જણાવ્યું। વડોદરામાં સ્માર્ટ વીજ મીટરના વિરોધને પગલે સરકાર એક્શન મોડમાં। એમજીબીસીએલના એમડીને ગાંધીનગર બોલાવાયા। ગ્રાહકોની તમામ શંકાઓ દૂર કરવા કર્યો આદેશ। ગૃહમંત્રી સચિવે એમજીબીસીએલ એમડી પાસે વિગતો માંગી। સુરતના પૂણા ગામની સુંદરબાગ સહિતની સોસાયટીઓમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરાયો। લોકોએ સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અંગે વિરોધ દર્શાવ્યો। સોસાયટીના તમામ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો। સ્માર્ટ મીટરને લઈને આણંદના જીટોડિયા વિસ્તારના લોકોએ કર્યો વિરોધ। મહિલાઓએ સ્માર્ટ મીટરના વિરોધમાં એમજીબીસીએલ કચેરીમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સ્માર્ટ મીટરમાં વીજ બિલ વધારે આવતું હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ। વીજ કંપનીના અધિકારીઓએ તમામ આરોપો નકાર્યા। ક્રાઇમ બ્રાન્ચે અશોક સુથાર નામના આરોપીને બિકાનેરથી પકડ્યો। અશોક સુથાર નામનો આરોપી મોલવી સાથે કરતો હતો ચેટિંગ। અશોક પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ સહિતના ડિવાઇસ જપ્ત કરાયા। અશોક ધર્મ પરિવર્તન કરી અબુ બકર બની ગયો હતો। અશોક જ્યારે દિલ્હીમાં હતો ત્યારે મોલવી સાથે સંપર્ક આવ્યો હતો અને ત્યાં કોમ્પ્યુટરને લગતો ધંધો કરતો હતો। અશોકની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થઈ શકે। વિરોધ વધતા કથાકાર રાજુ બાપુએ ફરી રડતા માફી માંગી। રાજુગીરી બાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા હતા। આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો। તે સમયે રાજુગીરી બાપુએ રડતા રડતા ફરી માફી માંગી હતી। કથાકાર રાજુ બાપુના નિવેદન અંગે ગીર સોમનાથમાં પોલીસ ફરિયાદ નોંધાઈ। ફરિયાદ બાદ કથાકાર રાજુ બાપુએ માફી માંગી। ગીર સોમનાથના ઉનામાં સીમરધામમાં કથામાં હતું નિવેદન। રાજકોટમાં જાણીતા કથાકાર રાજુ બાપુ સામે દોષ વિવાદિત ટિપ્પણી લઈને કોળી સમાજ રોષે ભરાયો। ગુજરાતમાં ક્યાંય સપ્તાહ કરશો તો વિરોધ કરવાની ચીમકી। કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે રાજુ બાપુ સામે રોષ ઠાલવ્યો। અંગત ઝાડતી ગરમી વચ્ચે ન્યૂઝ 18નું રિયાલિટી ચેક। સંપર્ક કચેરીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓ રિસેસ કેવા પ્રકારે કામગીરી કરે છે તેને લઈને રિયાલિટી કરાયું। રિયાલિટી ચેકમાં દરમિયાન તમામ કર્મચારીઓ પોતાની કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા। જૂનાગઢમાં આગ ઝરતી ગરમી વચ્ચે સરકારી કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા જોવા મળ્યા। ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં જૂનાગઢની મામલતદારની કચેરીની વિવિધ શાખાઓમાં પંખા નીચે કામ કરતા કર્મચારીઓ નજરે પડ્યા હતા। અંકલેશ્વર મામલતદાર કચેરીએ સરકારી બાબુઓની સાહેબગીરીને કારણે અરજદારો શેકાયા। ગરમીમાં સરકારી કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા અરજદારોને પડી હાલાકી। આવકના દાખલા તથા ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા અરજદારો કલાકો સુધી ઊભું રહેવું પડ્યું લાઇનમાં। છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં 20 થી 25 અરજદારોનો હોબાળો। ઓફિસમાં કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હોવાથી અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો। હોબાળા બાદ રજિસ્ટ્રાર સવારે 11:20 કલાકે આવ્યા હતા ઓફિસે।
જામનગર સિવિક સેન્ટરમાં અસુવિધાથી લોકોમાં રોષ છવાયો. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને આવકના દાખલા મેળવવા લોકોની લાંબી કતાર. પાણી અને બેસવાની સુવિધા ન કરાતા લોકોમાં રોષ છવાયો. રાજકોટના ધોરાજીમાં ગ્રામ પંચાયતમાં જોવા મળ્યા તાળા. ગ્રામ પંચાયતમાં તલાટી ગેરહાજર અને અનિયમિત હોવાથી રહીશોને ખાવા પડી રહ્યા છે ધરમના ધક્કા. ખેડૂતોને ગ્રામજનોને પડતી મુશ્કેલી દૂર કરવા માંગ કરાઈ. તમિલનાડુના કોડાઈ કેનાલમાં ઓવરફ્લો થઈ. પહાડી વિસ્તારમાં ભારે વરસાદથી જળાશયો બે કાંઠે વહેતા થયા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને વેઠવી પડી હાલાકી. લોકો દોરડાની મદદથી જીવના જોખમે રસ્તો ક્રોસ કરતા જોવા મળ્યા. તમિલનાડુના કૃષ્ણગિરી જિલ્લાના હોસુર વિસ્તારમાં ભારે વરસાદથી હાલાકી. રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અટવાયા. હોસુર રેલવે સ્ટેશન નજીક ઢેંકણી કોટ્ટાઈ રોડને જોડતા પુલની નીચે 2 ફૂટથી વધુ વરસાદી પાણી ભરાયા. કોડાઈ કેનાલ જંગલ વિસ્તારોમાં ભારે વરસાદ. થેની જિલ્લાના સોથુપુરા ડેમનું જળસ્તર પૂર્ણ સ્તરે પહોંચ્યું. વરા નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા. કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદને કારણે વધી રહ્યો છે પાણીનો પ્રવાહ. કુડલોર જિલ્લાના ભુવનગીરી પાસે મકાન પર વૃક્ષ પડ્યું. 8 દિવસ બાદ પણ વૃક્ષ ન હટાવાતા સ્થાનિકોમાં રોષ. અનેક લોકોને જાણ કરવા છતાં મહેસૂલ વિભાગ, પંચાયત પ્રશાસન અને હાઈવે વિભાગે પગલાં લીધા ન હોવાનો આક્ષેપ. તમિલનાડુના નામ્બિયુર વિસ્તારમાં ભારે વરસાદ. તળાવ અને નદી નાળા ઓવરફ્લો થતા લોકોને સલામત સ્થળે ખસેડ્યા. કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરી શેલ્ટર હોમમાં રખાયા. અસરગ્રસ્ત લોકો માટે રહેવા જમવાની કરાઈ હતી વ્યવસ્થા. વહેલું ચોમાસું કેરળ પહોંચશે. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. નૈઋત્યનું ચોમાસું કેરળ હજુ નથી પહોંચ્યું. ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે. 14 જૂન આસપાસ ચોમાસું ગુજરાત પ્રવેશશે. મહારાષ્ટ્રમાં વહેલું ચોમાસું બેસશે. ચોમાસાની ધમાકેદાર શરૂઆત થશે. 14 થી 27 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં આગળ વધશે. બંગાળની ખાડીમાં સાયક્લોન બનવાની શક્યતા. ગુજરાત પર સાયક્લોનનો ખતરાથી ક્યાંક છૂટો છવાયો વરસાદ થઈ શકે. અરબી સમુદ્રમાં સાયક્લોન બને તો સાચવવું પડે. ચોમાસા પહેલા રાજ્યમાં વહીવટીતંત્ર સતત થયું. ગાંધીનગરમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક મળી. માર્ગ મકાન ડિઝાઇનર અને મહેસૂલ સહિતના સંલગ્ન વિભાગ સાથે બેઠક યોજાઈ. બેઠકમાં ચોમાસાની શરૂઆત પહેલા સ્થિતિની સમીક્ષા કરાઈ. બેઠકમાં વહીવટીતંત્રને ચોમાસા દરમિયાન કોઈ જાનહાનિ ન થાય તે માટે તૈયાર રહેવાની સૂચના કરાયા. રાજ્યમાં એનડીઆરએફની 15 અને એસડીએફની 11 કંપની તૈયાર કરવામાં આવી. ચોમાસાની તૈયારી સંદર્ભે વિવિધ સ્થળે મોક ડ્રીલ અને આપદા મિત્રોને તાલીમ મળશે. 4 દિવસ સુધી ગુજરાત ગરમી ભૂક્કા બોલાવી રહેશે. હવામાન વિભાગે ગરમી અંગે કરી મોટી આગાહી. અમદાવાદમાં 4 દિવસ ઓરેન્જ એલર્ટની ચેતવણી. ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 2 જિલ્લાઓમાં યલો એલર્ટની ચેતવણી. આગામી 5 દિવસ અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ અપાયું. એએમસીના આરોગ્ય વિભાગે આપ્યું એલર્ટ. આજે ગરમીનો પારો 45 ડિગ્રી પર જશે. નાગરિકોને કામ વગર ઘરની બહાર ન જવા કરાઈ અપીલ. શ્રમિકોને બાંધકામ સાઇટ પરથી 12 થી 4 વાગ્યા સુધી કામ ન કરવા અપીલ. હેલ્થ સેન્ટર સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવા નિર્દેશ અપાયો. કામદારોનું યોગ્ય હાઇડ્રેશન સુનિશ્ચિત કરવા પણ નિર્દેશો અપાયા. રાજકોટમાં 5 દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર. આરએમસી વિભાગ દ્વારા જાહેર કરાયું રેડ એલર્ટ. લોકોને હાઇડ્રેટ રહેવા આરએમસીની ચેતવણી. લોકોને તડકામાં બહાર ન નીકળવા કરાઈ અપીલ. રાજકોટમાં આગામી 5 દિવસ રેડ એલર્ટ જાહેર. ગરમીના પ્રકોપથી પીડીયુ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો. હીટસ્ટ્રોક અને ઝાડા ઉલટીના કેસમાં 10 થી 20% જેટલો વધારો. હોસ્પિટલમાં હીટસ્ટ્રોકને લઈને 25 બેડની વ્યવસ્થા કરાઈ. કાળઝાળ ગરમીને કારણે હિંમતનગરની સિવિલમાં દર્દીઓનો ધસારો. પ્રતિદિન 1000 થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે. ઝાડા ઉલટી અને ચક્કર આવવાના કેસમાં થયો વધારો. વધતા દર્દીઓને લઈને વિશેષ ટીમ તૈયાર કરાઈ. વડોદરા શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર. કાળઝાળ ગરમીમાં હીટસ્ટ્રોકના દર્દીઓ વધ્યા. કારેલીબાગ ચેપી રોગનું દવાખાનું દર્દીઓથી ઉભરાયું. હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા કરાઈ, જેમાં 48 દર્દી લઈ રહ્યા છે સારવાર. 46 ડિગ્રી તાપમાન સાથે હિંમતનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર. વાગોલ નામના જીવ વૃક્ષ પરથી નીચે પડવા લાગ્યા. પાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને વૃક્ષો પર પાણીનો મારો શરૂ કર્યો. વૃક્ષો પર રહેતા જીવોને બચાવવાનો પાલિકાનો પ્રયાસ.
ગરમીને કારણે અમદાવાદમાં 108 ઇમરજન્સીના કોલમાં વધારો થયો. કેસમાં તાવ આવવાના 236 કેસ નોંધાયા. લૂ અને માથું દુખવાના કેસમાં 108માં જ પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી. જૂનાગઢમાં પ્રાણી સંગ્રહાલયમાં પશુ અને પક્ષીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. હીટવેવની આગાહીને લઈને પાણી, ORS સહિતની વિશેષ વ્યવસ્થા કરાઈ. પ્રાણીઓને ખોરાકમાં આપવામાં આવે છે તરબૂચ અને ટેટી જેવા ફળો. અમદાવાદમાં ગરમીનો પારો વધતા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ખાસ વ્યવસ્થા. પ્રાણીઓને ગરમીથી બચાવવા કુલર, પાંજરામાં પાણીના હોજ બનાવાયા. પ્રાણીઓના પાંજરામાં ઠંડક રહે તેવી તમામ વ્યવસ્થા કરાઈ. બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર. આ ગરમીની સિઝનમાં તાપમાન 45 ડિગ્રીને પાર જતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. ગરમીના કારણે ડીસામાં રસ્તાઓ સુમસામ બન્યા. ગરમીથી બચવા લોકો માટે શેરડીના રસ તેમજ ઠંડા પાણીના સહારે. બારેમાસ યાત્રિકોથી ધમધમતા અંબાજીમાં ગરમીના કારણે રસ્તાઓ સુમસામ. ઉનાળાના સિઝનની સૌથી વધુ ગરમી જોવા મળી રહી છે. 41 થી 42 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. આરોગ્ય વિભાગે લોકોને કામ વગર બહાર ન નીકળવા કરી અપીલ. રાજસ્થાનના જયપુરમાં ગરમીથી લોકો ત્રાહિમામ. ગરમીના પ્રકોપમાંથી રાહત મેળવવા માટે રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. રાજ્યમાં હાર્ટ એટેકે વધુ એક યુવક ભોગ લીધો. રાજકોટમાં 26 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. રનિંગ કર્યા બાદ હૃદય બેસી ગયું. પોલીસ ભરતીની તૈયારી કરતો હતો યુવક. નીટ પરીક્ષા ષડયંત્રમાં વધુ એક આરોપીની પોલીસે કરી અટકાયત. પંચમહાલમાં જય જલારામ સ્કૂલના આચાર્ય અને નીટ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રોના કોઓર્ડિનેટરની અટકાયત કરાઈ. અગાઉ પણ આ ગુનામાં આરોપીઓની થઈ રહી છે ધરપકડ. સુરેન્દ્રનગર સબ જેલમાં અમદાવાદ સ્કોડની ટીમે ચેકિંગ હાથ ધર્યું. ચેકિંગમાં બેરેક નંબર 3માંથી મોબાઈલ મળી આવ્યો. મોબાઈલ અને સિમ કાર્ડ જપ્ત કરી ફરિયાદ નોંધાવાઈ. ચારધામ યાત્રાને લઈને ઉત્તરકાશી પોલીસે SOP જાહેર કરી. રાત્રે 8 વાગ્યા પછી કોઈ વાહનને ગંગોત્રી અને યમનોત્રી ધામ જવા દેવામાં આવશે નહીં. 11 વાગ્યા પછી મુસાફરી પર પ્રતિબંધ રહેશે. ધોરણ 12ની સામાન્ય પ્રવાહની માર્કશીટની થશે વિતરણ. આગામી 23 મેના રોજ શાળામાં થશે વિતરણ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ. 22 મેના રોજ શાળાઓને માર્કશીટ પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે IAS અધિકારીઓ સાથે કરી મુલાકાત. ગુજરાત કેડરમાં ફાળવવામાં આવેલા 2023 બેચના 8 પ્રોબેશનરી IAS અધિકારીઓને મળ્યા. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં સાયકલ રેલી યોજાઈ. ચૂંટણી અભિયાનના ભાગરૂપે યોજાઈ સાયકલ રેલી. તાશીગાંગ ખાતે કાઝા વિસ્તારમાં સાયકલિસ્ટ જસપ્રીત પાલ અને ક્ષિતિજ ઠાકુર ચૂંટણી જાગૃતિ અભિયાન હાથ ધર્યું. જમ્મુ કાશ્મીરમાં કઠુઆનો રહેવાસી બલબીરસિંહ ચેનાબ નદીમાં ડૂબ્યા. રહસ્યમય રીતે યુવક ડૂબી જતા અનેક સવાલ ઉઠ્યા. SDRFની ટીમે યુવકની શોધખોળ માટે જહેમત ઉઠાવી. વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણી મુદ્દે હોબાળો. આજવા રોડ પર ITI પાસે 2 દિવસથી પીવાનું પાણી ન મળતા લોકોને ભારે હાલાકી. સ્થાનિકોએ તંત્ર સામે વિરોધ નોંધાવતા તાત્કાલિક પીવાના પાણીનું ટેન્કર મોકલાયું. સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરતા ખેડૂતોમાં ભારે રોષ. ખેડૂતોએ નાયબ મામલતદારને આવેદન પત્ર આપી કેનાલમાં પાણી શરૂ કરવા કરી માંગ. પાણી શરૂ નહીં કરાય તો ઊભા પાકમાં નુકસાનની થાય તેવી ભીતિ. વડોદરામાં MS યુનિવર્સિટીમાં ફરી વિરોધના સૂર ઉઠ્યા. યુનિવર્સિટીમાં એડમિશનમાં અનામતને લઈને પોસ્ટરો લાગ્યા. યુનિવર્સિટીના VC સામે આડકતરી રીતે થઈ રહ્યો છે વિરોધ. MS યુનિવર્સિટીનું ખાનગીકરણ કરાતું હોવાનો થઈ રહ્યો છે આક્ષેપ. અરવલ્લી જિલ્લાના શામપુર ગામના અમુક ઇસમોએ ગ્રામ પંચાયત પહોંચાડી નુકસાન. સરપંચ સભ્યો અને ગ્રામજનો દ્વારા કલેક્ટર, DDO અને TDOને અપાયું આવેદનપત્ર. પંચાયતની દિવાલ અને વૃક્ષને નુકસાન પહોંચાડ્યાનો આરોપ. ગ્રામ પંચાયતના અમુક સભ્યો પર હુમલા કરવાનો થયો પ્રયાસ. અવિશ્વાસની દરખાસ્ત કરી પંચાયતને ઝૂંટવી લેવા ષડયંત્ર કરાયું. વિકાસના કામોમાં રૂકાવટ ઊભી કરાતા રજૂઆત કરાઈ. લાલપુર પાદર ગામના લોકોને ડરાવવાની કોશિશનો આક્ષેપ.